બ્રહ્માજી કે જુઓ આ સૃષ્ટિ બનાવીને 4 ગુણો મેં બધાની અંદર એક સરખા મૂક્યા છે. આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેતત પશુભી નરાણામ. સૌથી પેલું આહાર એટલે પેટ ભરવાની વૃત્તિ. પશુઓ આખો દિવસ રખડે ચરે પોતાનું પેટ ભરે, એ માણસ પણ પેટ ભરવા માટે જ પરિશ્રમ કરે છે. સવારે આપણે ભૂખ્યા જાગીએ, રાત્રે કોઈ ભૂખ્યા સૂતા નથી, કોઈને કોઈ રીતે પેટ ભરી લે. બીજું નિદ્રા, થાકીને પશુઓ જેમ ક્યાંય વિસામો શોધે, માણસ પણ થાકે એટલે નિદ્રાધીન થાય. ત્રીજું છે ભય. દરેકને પોતાનાથી બળવાનનો ભય સતાવતો હોય, જુદા જુદા ભય લોકોની અંદર હોય. મૃત્યુનો ભય તો છેવટે બધાને સતાવે છે. અને આજકાલ કહીએ તો નો ભય, ભવિષ્યનો ભય. શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ભાવ નહીં વધે તો આપણને ખબર ના હોય છતાંય એ વસ્તુનો ભય સતાવતો હોય. દુકાનની એક નવી ફ્રેન્ચાઇઝ ખોલી, ઘરાકી બરાબર નહીં ચાલે તો, દીકરાના લગ્ન કર્યા, આટલો ખર્ચો કર્યો લાખો કરોડોનો, બહુ પરણીને ઘરમાં લાવ્યા, કયામાં નહીં રહે તોનો ભય બહુ ખરાબ છે. કારણ કે માણસને ખબર ન હોય કે શું થવાનું છે, તોય માણસ એનાથી ભયભીત રહે. કે છે ને દીકરી પરણીને સાસરે ગઈ, 1-8 મહિના પછી રોકાવા આવી પિયરે, મમ્મી કે બેટા તું સુકાઈ કેમ ગઈ? દરેક માને એવું લાગે કે મારી દીકરી સુકાઈ ગઈ હોય, ભલે વજન વધી ગયું હોય તો બી. બેટા સાસરામાં કઈ તકલીફ છે? સાસુ શરમ તને કઈ સતા? અરે ના મમ્મી, એ તો તમારા ને પપ્પાની જેમ મને વહાલ કરે છે, પૂરું મારું ધ્યાન રાખે. તારો પતિ બરાબર નથી? અરે એ તો હું જે કહું એ બધું મારું માને. એવા કયા કરે છે ને, ક્યારે મારી જોડે ઊંચા અવાજે ના બોલે. બેટા બીજી કોઈ તકલીફ છે ઘરમાં? કે મમ્મી એક વસ્તુની મને બીક લાગે કે સવારે મારે પતિ જાગે ને, એની ટેવ છે, ચાલ જલ્દી ચા મૂક, નહીં તો ચાલ નાસ્તાની પ્લેટ લગાડ, નહીં તો ચાલ નાવાનું ગરમ પાણી મૂક, નહીં તો ચાલ ઓફિસની બેગ તૈયાર કર, નહીં તો પછી મને બહુ બીક લાગે કે નહીં તો શું કરશે. બેટા એકવાર પૂછી લે ને, શું કરશો નહીં તો? આપણને ખબર પડે કે સામે શું કરવું. પેલી સાસરે આવી, સવારે એમના પતિ જાગ્યા ને આ તો ચાલ જલ્દી ચા મૂક, નહીં તો શું કરશો? હું જાતે મૂકી લઈશ. આ તોનો ભય, ભવિષ્યનો ભય. અને ચોથું બતાવ્યું, પ્રજાની ઉત્પત્તિ જેમ પશુઓ કરે છે, માણસ પણ પ્રજાની ઉત્પત્તિ કરે છે. 4 ગુણો સરખા છે, પણ કહ્યું ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેડ હિના પશુભી સમાના. ધર્મ નામનું તત્વ ભગવાને કેવલ મનુષ્યને આપ્યું છે, જે અન્ય પશુઓ પાસે નથી. કેમ કે માણસમાં વિવેક બુદ્ધિ ભગવાને આપી. બુદ્ધિથી માણસ વિચારશીલ છે. કે પશુ ચરે પણ માણસ વિચરે. પાપ શું, પુણ્ય શું, સાચું શું, ખોટું શું, આ માતા છે, આ પત્ની છે, આ બેન છે, આ દીકરી છે, આ પપ્પા છે, આ ભાઈ, આ બધો વિવેક માણસમાં હોય છે, અન્ય કોઈ જીવમાં હોતો નથી. અને વિવેક બુદ્ધિ છે એટલા માટે માણસ ધર્મનું આચરણ કરી શકે છે, એ ધર્મને જીવી શકે છે. અને માણસ થઈને જે પોતાના ધર્મને છોડી દે, ધર્મેણ હિના પશુભી સમાના, એમાં પશુમાં કઈ ફરક નથી, બાકીના 4 ગુણો સરખા જ છે. એટલા માટે છે બધા પશુઓને ભગવાને આડા બનાવ્યા, પણ ચાલે સીધા, ને સીધો માણસ આડો ચાલે. કોઈ પશુને ના કહેવું પડે, ગાયને ના કહેવું પડે તું ગાય થાય, ગાય જ હોય. ભેંસને ના કહેવું પડે તું ભેંસ થા, ભેંસ જ હોય. પણ માણસને વારે ઘડીએ કહેવું પડે તું માણસ થા. એટલા માટે ધર્મ એ ભગવાને આપેલી સૌથી મોટી ગિફ્ટ છે આપણને. ધર્મ એટલે શું? જો આપણા લોકોની સમજ, આપણને પૂછે તમારો ધર્મ કયો, અમે શ્રીનાથજી વાળા. તમારો ધર્મ કયો? અમે જૈન, અમે સ્વામિનારાયણ વાળા. સંપ્રદાય જુદા જુદા હોય. વાસ્તવમાં ધર્મ એટલે શું? ધારણાત ધર્મ ઇત્યાહુ ધર્મો ધારેતે પ્રજા ધારેતે ઇતિ ધર્મ. જે પ્રત્યેક વ્યક્તિ ધારણ કરે તે ધર્મ. ધર્મ શબ્દોનો સૌથી સરળ અર્થ છે ધર્મ એટલે કર્તવ્ય. જે જુદી જુદી અવસ્થા કે પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, એ વિવેક આપણી અંદર હોય, એનું નામ છે ધર્મ. ધર્માગ્ર દર્શનમ. એટલે એનું વર્ગીકરણ કર્યું. દેહ ધર્મ, આત્મધર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, આપદ ધર્મ, ભગવત ધર્મ આદિ. દેહ ધર્મ એટલે માણસનું શરીર મળ્યું છે, તો માનવી તરીકે મારે શું કરવું જોઈએ, જેને આપણે હ્યુમેનિટી કહીએ છીએ, માનવ ધર્મ. કોઈ પણ સંપ્રદાયનો બેઝ તમે જો, એ માનવ ધર્મ જ છે, એમાં કોઈ ફેરફાર ના થાય. પછી આવે આત્મધર્મ. આ માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી તમે આલોક અને પરલોક બંને સુધારી શકો. તમે એકબીજા સાથે પ્રેમથી જીવી, આનંદ ઉત્સાહથી જીવી આલોક પણ સુધારી શકો, અને પરોપકાર કરી, સત્કર્મ કરી અને તમારો પરલોક પણ સુધારી શકો. બીજા કોઈ પણ શરીરથી એ સંભવ નથી. આ જ શરીરથી તમે ઈષ્ટની પ્રાપ્તિ કરી શકો છો. બાકી બધી યોનિઓ તો કેવલ કર્મનું ફળ ભોગવવાની વ્યવસ્થા છે. માણસ પોતાની બુદ્ધિથી ચાહે તો દેવ બની શકે ને ચાહે તો દાનવ બની શકે, ચાહે તો માણસ ઉદ્ધાર તરફ જઈ શકે ને ચાહે તો એ પતન તરફ જઈ શકે. એટલા માટે કોઈ એક પરંપરાની દીક્ષા લઈ, કંઠી બંધાવી આપણે ઈષ્ટની પ્રાપ્તિ માટે પ્રસ્થાન કરીએ છીએ. આત્મકલ્યાણ સાધી, એનું નામ એ આત્મધર્મ. જેમ કે
પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છીએ, બ્રહ્મ સમન લીધું છે, તો એ વૈષ્ણવ ધર્મ આપણો આત્મધર્મ છે, જેનાથી જ પ્રભુ સુધી પહોંચી શકાશે, ઈશ્વરની પ્રાપ્તિ થશે. જે હવે વર્ણ ધર્મ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ વર્ણ વ્યવસ્થા છે, દરેકને સમાજમાં એક એક જુદી જવાબદારી સોંપાઈ છે. એ પોતાના કર્તવ્યનું પાલન કરવું એ છે વર્ણ ધર્મ. પછી હવે આશ્રમ ધર્મ, બ્રહ્મચારીનો ધર્મ જુદો, ગૃહસ્થીનો ધર્મ જુદો, સંન્યાસીનો ધર્મ જુદો. એ પોતાનું કર્તવ્ય ચૂકે ત્યારે એનાથી ભ્રષ્ટ થાય છે. તો જુદી જુદી અવસ્થામાં શું કરાય ને શું ના કરાય એ સમજ હોવી એનું નામ છે ધર્મ. અને મોટા ભાગે બધાને ખબર હોય કે આપણે શું કરાય ને શું ના કરાય. નાનકડા બાળકને પૂછો ને, બેટા આમ કરાય કે ના કરાય, તો એ બાળક પણ કે હા આવું કરાય ને આવું ના કરાય. ચલો બે ચાર પ્રશ્ન પૂછો, મને બધાએ હા કે નામાં જવાબ દેવાનો. જિગ્નેશભાઈ, બધાએ સાથે જવાબ દેવાનો. માણસનું શરીર મળ્યું છે તો પ્રેમથી એકબીજા સાથે હળી મળીને એકબીજાને મદદ કરવી જોઈએ, હા કે ના? ચોરી કરવી જોઈએ, બીજાને દુઃખ દેવું જોઈએ, મા બાપની સેવા કરવી જોઈએ, મા બાપને ઘરડા ઘરમાં મોકલી દેવા જોઈએ, બ્રહ્મસમાન લીધો છે તો કંઠી પહેરવી જોઈએ, ઠાકોરજીની સેવા છોડી દેવી જોઈએ, દરરોજ બહાર હોટલમાં ખાવું જોઈએ, ઠાકોરજીને ભોગ ધરીને લેવું જોઈએ, સત્સંગ દરરોજ કરવો જોઈએ. બધાએ જવાબ દીધા મોટા ભાઈ, બધાને ખબર જ છે. નોર્મલી બધાને ખબર હોય. પણ એક મજાની વાત કહું કે મહાભારતમાં પેલો દુર્યોધન કહે છે, જાનામિ ધર્મમ નચમેવ પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમેવ નિવૃત્તિ. ધર્મ શું છે મને સારી રીતે ખબર છે, પણ એમાં મારી રુચિ થતી નથી. અને અધર્મ શું છે હું બહુ સારી રીતે જાણું છું, પણ મારાથી છૂટતો નથી. 5000 વર્ષ પહેલા ભીમની ગદાથી ભલે દુર્યોધન મરાયો હોય, પણ આપણા બધાના અંદર ક્યાંક ખૂણે ખાંચરે સંતાઈને બેઠો. કેમ કે આપણને બધાને ખબર છે આ કરાય કે આ ન કરાય, ને છતાંય જે કરવું જોઈએ એમાં મન લાગતું નથી, ને ના કરવું જોઈએ એમાં વારે ઘડી આપણું મન લાગેલું રહે. બસ એ સમજવા માટે આ ભાગવતજીનો સત્સંગ છે. શ્રીમદ ભાગવત આપણો જીવન ગ્રંથ છે, આચરણ ગ્રંથ છે. ડગલે ને પગલે જીવનમાં આપણું માર્ગદર્શન કરે છે. ભાગવતજી જેને આત્મસાત થાય એટલે જીવનમાં પછી કોઈ પ્રશ્ન ન રહે. આ ભાગવત એટલે પ્રશ્નથી લઈને કૃષ્ણ સુધીની યાત્રા, શંકાથી લઈને સમાધાન સુધીની યાત્રા. અનેક શંકાઓનું સમાધાન આપણને મળી જાય છે. કે છે ને, જેના જીવનમાં ભાગવત ઉતરી ગયું ને એના જીવનની દશા અને દિશા બધું સુધરી જાય. 7 દિવસ પ્રભુએ આપણને આપ્યા છે. વીતેલો સમય પાછો નહીં આવે, પણ હવે ઠાકોરજી જે જીવન આગળ આપણને આપ્યું છે એને ચોક્કસ તમે સુધારી શકો એ તમારા. ઘણી વાર કોઈ એક મકાનમાં આગ લાગી, 3 મિત્રો રહેતા હતા. એમાં એક મિત્ર ગયો, ફાયર બ્રિગેડ વાળાને ફોન કર્યો, પ્રતીક્ષા કરવા લાગ્યો, હમણાં બંબાવાળા આવશે ને આગ ઓલવશે. બીજા મિત્રએ વિચાર્યું આગ વધી રહી છે, ખબર નહીં ક્યારે બંબાવાળા આવશે. પેલી ડોલ લઈને ગયો, ટાંકીમાંથી પાણી ભરી ભરીને લાવીને નાખે ને આગ ઓલવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ત્રીજા મિત્રએ વિચાર્યું આગ ભડકે બળી રહી છે, કેટલી બધી વસ્તુઓ બળીને રાખ થઈ અને ઘણું બધું જે બાકી રહ્યું છે, પેલા આગ ઓલવવા વાળા આવે ત્યાં સુધી જે બાકી બચેલી વસ્તુઓ છે એને તો બચાવીને બહાર લાવું. અંદર ગયો ને જે બચેલી વસ્તુઓ છે અને બચાવીને બહાર લાવવા લાગ્યો. એમ વીતી ગયેલો સમય તમારા હાથમાં નથી, પણ જે સમય હજી પ્રભુએ આપણને શેષ આપ્યો છે એને કેમ બચાવવો, કેમ સુધારવો એ ચોક્કસ તમારા હાથમાં છે. અને એ માટે જીવનમાં સત્સંગ જરૂરી છે. આજકાલ ઘણા બુદ્ધિજીવીઓ કહેતા હોય સમય પ્રધાન જગત છે, અર્થ પ્રધાન જગત છે. સત્સંગમાં તો એની વાતો આવતી હોય હંમેશા પરંપરા. એના માટે લાખો રૂપિયાનો ખર્ચ કર્યા, મોટા મંડપો, પંડાલ, આ હોલ, આ બધી વ્યવસ્થાઓ કરવી, લોકો કામ ધંધો વેપાર છોડી સમય બગાડે, કથામાં આવીને બેસે, આ બધું શું જરૂરી છે? આના કરતા એકાદ વૃદ્ધાશ્રમ બનતો હોય એમાં તમારું ડોનેશન આપો, કે પોલીસ સ્ટેશનની ક્રાઇમ બ્રાન્ચની નવી શાખા ખોલે એમાં તમારું યોગદાન આપો, કે હોસ્પિટલ બનતી હોય એમાં તમારું ડોનેશન આપો. આ સમયને રૂપિયા બગાડવાની શું જરૂર? વાસ્તવમાં તમે જુઓ તો કથા કે સત્સંગ સમય કે રૂપિયાનો બગાડ નથી, સદ વિચારોનો વાવેતર છે. 5000 વર્ષ પહેલા અર્જુનને ગીતાની જેટલી જરૂર હતી એનાથી વધારે આપણને આજે છે. કેમ કે અનેક પ્રશ્નો આપણા મનમાં આખો દિવસ ચાલતા હોય છે, સમાધાન જડતું નથી. કદાચ પરીક્ષિતને ભાગવતની જરૂર હતી એના કરતા વધારે આપણને આજે જરૂર. કેમ કે આજે લોકો સમાજમાં દિશા ભૂલ્યા છે, શું કરવું શું ના કરવું એની વચ્ચે આપણે બધા ગોથા ખાઈ રહ્યા છીએ આજે. અને આ સત્સંગથી સારા વિચારો આપણી અંદર વવાશે અને બાળકો ઘરમાં જો મા બાપની સેવા કરશે તો વૃદ્ધાશ્રમની જરૂરત જ નહીં પડે. સમાજમાં ક્રાઇમ ઓછું થશે તો ક્રાઇમ બ્રાન્ચની જરૂર નહીં પડે. હોસ્પિટલમાં તનથી માંદા જે મરીજ હોય એનો ઉપચાર થાય અને કથાને સત્સંગમાં જે મનના માંદા મરીજ છે એનો ઉપચાર થાય. એક પ્રકારની સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કથામાં થાય છે. કેટલા લોકોના જીવન બદલાયા છે. ઘણીવાર અનુભવ થયો છે કે ઘરમાં કઈ કજિયા કંકાસ થયો હોય, આપઘાત કરવાનો વિચાર લઈને માણસ નીકળ્યો હોય
અડધો કલાક કથામાં બેસે તો સ્વસ્થ થઈને પાછો ઘરે જાય. કેટલા લોકોના જીવન સુધર્યા છે, પણ શરત એટલી કે જેમ આપણે કથામાં આવીને બેસીએ એમ કથા પણ આપણી અંદર આવીને બેસે ત્યારે આપણું જીવન બદલાય. એટલે કાન કરતા ધ્યાનની વધારે જરૂર હોય એવી આ શ્રીમદ ભાગવતજીની કથા છે. બે ગંગાઓ એવી છે જે આ જગતને પાવન કરે છે. એક છે ભાગીરથી ગંગા અને બીજું આ ભાગવતી ગંગા. ભાગીરથી ગંગા ભગવાનના ચરણમાંથી પ્રગટ થઈ અને ભાગવતી ગંગા ભગવાનના મુખારવિંદમાંથી પ્રગટ થઈ છે. ભાગીરથી ગંગા સ્વર્ગમાંથી ઉતરી શિવજીએ પોતાના મસ્તકમાં ધારણ કરી અને ભાગવતી ગંગાને શિવજીએ પોતાના હૃદયમાં ધારણ કરી છે. કથાના વક્તા શિવજી છે. ગંગામાં નાહવા જવું હોય તો હરિદ્વાર, ઋષિકેશ, પ્રયાગ, ગંગોત્રી, ગંગાસાગર કે તીર્થમાં જવું પડે. પણ કૃષ્ણ કથાની ગંગા એવી છે કે આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાં સામેથી આવીને આપણને પાવન કરે છે. અને જે કોઈ એનું કંઈ તરસ્યું દેખાય તો ઘરના આંગણા સુધી આવીને આપણને તૃપ્ત કરે છે. પેલી ગંગામાં નાહવાથી તન પવિત્ર થાય છે અને ભાગવતી ગંગામાં નાહવાથી મન પવિત્ર થાય છે. પેલી ગંગામાં નાહવા જઈએ ત્યાં સૂચનાઓ લખી હોય, આગળ પાણી બહુ જ ઊંડું છે, પ્રવાહનો વેગ તેજ છે, પગથિયા લપસણા ચીકણા છે, સાવધાનીથી સાંકળ પકડીને સ્નાન કરજો, જો અંદર આગળ ગયા તો ડૂબીને મરવાનો ભય ખરો. જ્યારે કૃષ્ણ કથાની ગંગા એવી છે કે એવા ડૂબીએ કે એમાંથી બહાર નીકળવાનું મન ન થાય ને જેટલો અંદર ડૂબે એટલો સરળતાથી આ ભવસાગરને પાર કરી જાય. એવી આ કૃષ્ણ કથાની ગંગા છે. ના કથામાં તમને કેવલ અને કેવલ મધુર રસ મળે. ખારો, ખાટો, તીખો, કડવા બધા રસ આપણને સંસારના વ્યવહારમાં મળે. કોઈની જીભ કડવી હોય, માણસના સ્વભાવ તીખા થઈ ગયા હોય, સંબંધોમાં કડવાશ આવી ગઈ હોય, મન ખાટા થઈ ગયા હોય, આ બધો રસ લૌકિકમાં પડે. પણ ભાગવતજીમાં કેવો રસ છે? તો મીઠે રસ સે ભરોરી કથા પ્યારી લાગે, મને સંસારીની બાટા પ્યારી પ્યારી લાગે. કથા શું છે? તો કે કથાને જંગમ તીર્થ કહેવામાં આવે છે. તીર્થોને પણ તીર્થત્વ પ્રદાન કરનારું આ જંગમ તીર્થ છે. કારણ કે માણસ તીર્થોમાં પોતાના પાપ ધોવા જાય છે. આ બધાના પાપો ભેગા થાય તો તીર્થો ક્યાં જાય? જ્યાં પ્રભુની કથા ચાલી રહી હોય ત્યાં તીર્થો આવીને વસે ત્યારે એમને પણ પોતાનું મહાત્મ્ય પાછું પ્રાપ્ત થાય છે. તત્રૈવ ગંગા યમુના ચ વેણી ગોદાવરી સિંધુ સરસ્વતી છે સર્વાણી તીર્થાની વસંતી તત્ર યત્રા ચતુર્ધાર કથા પ્રસંગ. સુરદાસજી કહે છે, હરિ 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 સુમરીન કરો, હરિ ચરણારવિંદ ઉર્ધરો, હરિ की कथा जब होई जहां गंगा हो चली आवे तहां, यमुना सिंधु सरस्वती आवे, गोदावरी विलम न लावे, सर्व तीर्थ को वासा तहां, सूर हरि कथा हुए जहां. તીર્થો તો આવીને વસે, પણ કે છે કે જ્યાં કથા ચાલી રહી હોય પ્રભુ પણ પોતાનું નિજધામ છોડીને ત્યાં પધારે છે, પોતાની લીલાઓનું શ્રવણ કરે છે. મહાત્મ્યમાં કહેવાયું, યત્ર યત્ર ચતુર્ભક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્ર અહમ ઘોર યથા સુતવત્સલ. ભગવાન પોતે કહે છે કે મારા ભક્તો ઘરેથી જ્યારે કથા શ્રવણ કરવા નીકળે તો હું પણ એમની પાછળ પાછળ ચાલી જાઉં છું. કેવી રીતે? ગો યથા સુતવત્સલ, જેમ વાછરડાની પાછળ પાછળ ગાય વાત્સલ્ય વરસાવતી ચાલતી હોય એમ હું પણ મારા ભક્તોની પાછળ પાછળ કૃપા વરસાવતો ચાલુ છું. એટલા માટે જ કથામાં વિવેકથી બેસવું જોઈએ. પગ લાંબા કરીને કે સુતા સુતા કે ગમે તેમ કથા ન સંભળાય. શરીરમાં કોઈ કષ્ટ હોય, પગ કમરની તકલીફ હોય, ખુરશી પર સોફા પર બેસે કઈ વાંધો નથી, પણ અવિવેકથી ના બેસો. કેમ કે આપણા ઠાકોરજી આપણા ખોળામાં બિરાજીએ ને પોતાની લીલાનું ગુણગાન શ્રવણ કરતા હોય છે. બાળક માના ખોળામાં હોય તો માં સતત બાળકનો સુખ વિચારે, એમ પ્રભુ આપણા ગોદમાં બિરાજીને શ્રવણ કરે એવા ભાવથી શ્રવણ થાય. પ્રભુનું એક નામ છે લીલા ગુણગાન પ્રિય. કેટલાય પ્રસંગો છે 84-252 વૈષ્ણવની વાર્તામાં. સત્સંગ ચાલી રહ્યો છે, એવી અલૌકિક સુગંધ આવી, બહાર જઈને જોયું તો ઝાડની પાછળ ઠાળીને ઠાકોરજી પોતાની લીલાનું ગુણગાન શ્રવણ કરે છે. નારદજીએ પૂછ્યું ભગવાનને કે પ્રભુ આપના અનંત નામ છે, હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી? રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કંકોત્રી? કે ઇમરજન્સી કામ હોય ને તાત્કાલિક આપની જરૂર પડે તો આપનું પરમેનન્ટ એડ્રેસ કયું?
જેમ આપણો સંપર્ક કરી શકીએ. ભગવાને કહ્યું નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હું નિત્ય વૈકુંઠમાં વાસ ન કરું, ઘણીવાર મારે અવતાર લેવા ભૂતલ પર આવવું પડે. યોગીઓ પણ જેટલો સમય ધ્યાન ધરે એટલો સમયના હૃદયમાં વસો, પછી ત્યાંથી અંતર્ધાન થઈ જવું. પણ મારા ભક્તો જ્યાં મારી લીલાનો ગુણગાન ગાઈ રહ્યા હોય એ મારું પરમેનન્ટ એડ્રેસ, ત્યાં હું તમને હંમેશા મળી જઈશ. એટલા માટે સ્વયં પ્રભુ પોતાની લીલાનો ગુણગાન શ્રવણ કરે છે. એવા ભાવથી આપણે કથાનું શ્રવણ કરવું. કથા છે ને મનને પરમ શાંતિ આપે. એનું પ્રમાણ તમને કહું કે તમારું મન અશાંત હોય, એકદમ મનમાં ક્લેશ ભરેલો હોય, માણસ શાંતિથી ઊંઘી શકે ખરા? હા કે ના? ઊંઘ ના આવે ને જલ્દી.